बोलो श्री प्राणनाथ प्यारे की जय। वंदो सतगुरु चरण को, करधनी प्रेम प्रणाम। अशुभ हरण मंगल करण धणी, देव चंद्र जी नाम। श्री प्राणनाथ निज मूलपति, श्री महराज सुनाम। तेज कुंवर श्यामा जुगल को, पल पल करूं प्रणाम। धनी जी मारा पल पल करूं प्रणाम। बोलो प्राणनाथ प्यारे की जय। चर्चा प्रारंभ होत है, सुनो साथ चित दई। भजो राज श्यामा श्री प्राणनाथ, सखी जीवनी हमारो ये। श्री महामत कहे साथ जी, भया चर्चा का वखत। अब तुम सुनियो चित दे, लाला गया बैठे न तखत। लाला गया बैठे न तखत। बोलो श्री प्राणनाथ प्यारे की जय। पूर्ण ब्रह्म सच्चिदानंद स्वरूप धाम धણી શ્રી અક્ષરાતીત પરમાત્મા અસીમ કૃપાથી, સદગુરુ મહારાજના અપાર આશીર્વાદથી આપણે શ્રી વિતક સાહેબની ચર્ચા કરી રહ્યા છે. એમાં અત્યારે શ્રીજી અને સુંદર સાથ દિલ્હીમાં જાગરણનું કાર્ય કરી રહ્યા છે. હવે શ્રીજી કામા પહાડીમાં છે, દિલ્હીથી થોડી દૂર. અને કાનજીભાઈને એક પત્ર તૈયાર કરીને આપ્યો છે, જે પત્રની અંદર પુરાણની અંદર જે મારફતનું જ્ઞાન છે એનો સંપૂર્ણ ભાવાર્થ લખેલો છે. ક્યામતનો સમય આવી ગયો છે, ઇમામ મહેદી પ્રકટ થઈ ગયા છે, ઈસા રૂહલ્લા પ્રકટ થયા છે, અને એ જાગણીનો સંદેશો લઈ અને એના 5 પત્રો લઈ કાનજીભાઈ શ્રીજીના આદેશથી બાદશાહના 5 પ્રમુખ વ્યક્તિઓ ને પત્ર પહોંચાડે છે. એમાં અગાઉ આપણે જોઈ ગયા કે સૌપ્રથમ કાજી શેખ સલ્લાહ, જે તે વખતનું સુપ્રીમ કોર્ટ નો જજ હતો, કેટલું મોટું એનું સ્થાન છે, અને અવારનવાર એની બાદશાહ સાથે મુલાકાત હોય. એને પત્ર આપે છે, પરંતુ કોઈ જવાબ આપતા નથી. ત્યારબાદ બાદશાહના ધર્મગુરુ જેને કહેવામાં આવે, રાજા મહારાજા હોય ને એમના ધર્મગુરુ હોય, તો આ શેખ નિજામ એ ધર્મગુરુ હતા. કહી શકાય કે ધર્મગુરુ હોય એટલે એમનું કુરાનનું પૂરું જ્ઞાન હોય. એમને જ્યારે આ પત્ર આપ્યો તો એ કહે છે, આ પત્ર દિવસની અંદર એમણે અનેક વખત વાંચ્યો,
અને વાંચી વાંચીને થાકી ગયા, પણ જવાબ આપી શક્યા નહીં. ત્યારબાદ એમને પત્ર આપ્યો. જે કુરાનની તાલીમ આપનાર વ્યક્તિ આકિલ ખાન, જેને ઉસ્તાદ કહેવાય, જે બાળકોને કુરાનની તાલીમ આપે, એમને આ પત્ર આપ્યો. પત્ર એમણે વાંચ્યો અને એમણે બહાનું કાઢ્યું કે આ પત્ર ઉપર મારું નામ લખેલું નથી. એટલે કાનજીભાઈએ કહ્યું ભાઈ આ રીતે જ બધાને મેં પત્રો આપ્યા છે. તેમ છતાં પણ એમણે પત્ર લીધો નહીં. તો એ ખુદા અલ્લાહ તાલાની બહુ જ એને ફટકાર પડશે આકિલ ખાન કે ઇમામ મહેદીનો પત્ર ના લીધો. ત્યાર પછી કાનજીભાઈ રિઝવી ખાન, જે બાદશાહનો દરબાર હોય ને એમાં મુખ્ય દરબારી હતા, એ રિઝવી ખાનને પત્ર આપે છે. એ પત્ર વાંચે છે, બીજા કોને કોને પત્ર આપ્યો એ પૂછે છે અને જવાબ માંગ્યો. ત્યારે કહે છે કે ભાઈ બધા જવાબ આપે ને ત્યાં પછી છેલ્લે હું જવાબ આપીશ. એ પણ જવાબ આપતા નથી. ત્યારબાદ 5મા ક્રમાંકની અંદર કોતવાલ, મુખ્ય પોલીસ અધિકારી કહેવાય, તો એ હતા સિદ્દીક ફોલાદ. એમને પત્ર આપે છે, એમની પાસે જવાબ માગે છે. ત્યારે એ તો સ્પષ્ટ કહે છે કે મારે તો દંડા મારવાનું કામ છે, મને કુરાનનું કોઈ જ્ઞાન નથી, હું કઈ રીતે જવાબ આપી શકું. તો કાનજીભાઈ બહુ જ નમ્રતાથી કહે છે તમે જવાબ નથી આપી શકતા એ તમે સ્વીકારો છો, તો મારી નમ્ર વિનંતી છે કે મારું આ પત્ર છે બાદશાહ સુધી પહોંચાડો ને. બાદશાહ સુધી આ પત્ર પહોંચાડશો એટલે બાદશાહને જે જવાબ આપવાનો હશે એ તમને આપશે ને જવાબ તમે મને આપજો, તો મને મહેનતાણું મળે. બહુ સ્પષ્ટ વાત છે. પરંતુ આ પાંચ જે છે ને પ્રમુખ વ્યક્તિઓ કહેવાય બાદશાહના, પરંતુ એમની માનસિકતા નિમ્ન કક્ષાની આગળ સાબિત થાય છે. એ શરિયતમાંથી બહાર નીકળવા તૈયાર નથી. આત્મજાગૃતિ માટે એક કદમ પણ આગળ વધવા તૈયાર નથી. એટલે કાનજીભાઈ બીજા અનેક બહાના બતાવે છે, પરંતુ કોઈ જવાબ આપતા નથી. 2 મહિના સુધી કાનજીભાઈ એમની પાસે જવાબ માગતા જ રહ્યા. છેવટે કાનજીભાઈએ શ્રીજીને કહે છે કે આ પાંચે પાંચ છે એમનામાં કોઈ ઈમાન નથી, એટલા માટે એ ગમે તે બહાના કાઢે છે અને જવાબ આપતા નથી. ત્યારબાદ શ્રીજી શું કરે છે? સુંદર સાથે વિચાર વિમર્શ કરે છે. અને એમાં એક સુંદર નું સજેશન આવે છે કે તમારું જે પત્ર છે ને એ જે જામા મસ્જિદ છે અને જામા મસ્જિદ આગળ હાથ પગ ધોઈને અંદર પ્રવેશ કરવાનો હોય છે, તો હાથ પગ ધોવાની જગ્યા તઈ આગળ આપણે ચોંટાડી દઈએ. તો એ જે આપણો જે હેતુ છે બાદશાહ સુધી આ સંદેશો પહોંચાડવાનો, એ કોઈ ને કોઈ રીતે પહોંચશે. તે વખતે નંદલાલ ઘડિયાળી હાજર હતા. થોડા વખત પહેલા જ શ્રીજીના ચરણોમાં સમર્પિત થઈ અને તારતમ લીધો હતો. તેમના સંપૂર્ણ પરિવારે તારતમ લીધો હતો અને તેમણે સામેથી આ સેવા સ્વીકારી લીધી કે ધામધણીજી, શ્રીજી, આપ મારી પર એક કૃપા કરો, આ કામ મને સોંપી દો. કારણ કે આજે
શુક્રવારનો દિવસ, શુક્રવારના આગળનો દિવસ હતો, ગુરુવારની રાત્રિનો દિવસ. અને મારી રાત્રિની ડ્યુટી છે ઘંટ વગાડવાની. અને તે વખતે હું ત્યાં જઈશ અને આપનો રૂક્કો છે, પત્ર છે, એ સરસ રીતે ચોંટાડી દઈશ. શ્રીજી એમની આ સેવા ભાવનાથી બહુ જ ખુશ થાય છે અને નંદલાલ ઘડિયાળીને આ કામની સોંપણી કરે છે. નંદલાલ ઘડિયાળી રાત્રિના સમયે, જેને ગુલશન ખાનું કહેવામાં આવે, જે હાથ પગ ધોવાની જગ્યા હોય ત્યાં બધા જ જાય. ત્યાં એક મોટી દિવાલ ઉપર આ પત્ર ચોંટાડી દે છે. અને પત્રમાં બહુ કડક શબ્દોમાં લખ્યું હતું કે ભાઈ આ પત્ર જે છે, આ રૂકો છે, કે અલ્લાહ તાલાના સોગંદ આપીને ફરજિયાત વાંચવાનું છે. કોઈએ વાંચ્યા વગર અંદર જવાનું નથી. જો વાંચ્યા વગર અંદર જશો ને તો તમારી નમાજ અલ્લાહ તાલા ક્યારેય કબૂલ કરશે નહીં અને અલ્લાહની ફટકાર લાગશે જુદું. આવા કડક શબ્દો લખ્યા હતા ઉપર હેડિંગમાં જ. એટલે બધાએ વાંચવા માંડ્યું. એટલે વાંચ્યું એટલે એની અંદર ક્યામતનો સમય આવે છે, ક્યામતના જે સાત નિશાન છે એની વાત છે, ઇમામ મહેદી પ્રગટ થયા એની વાત છે, ઈશા રૂહલ્લાહ એટલે શ્યામા મહારાણી એટલે ધણીસિંહ દેવચંદ્રજી પ્રગટ થઈ ગયા છે. બ્રહ્માત્માઓ આ જગતની અંદર દુઃખરૂપી માયાનો ખેલ જોવા માટે આવે છે અને દજ્જાલ સામે એનું યુદ્ધ પણ થશે. આ બધી બાબતો અંદર દર્શાવી હતી. હવે ધીરે ધીરે ત્યાં આગળ ભીડ જમા થવા લાગી. ભીડ જમા થઈ, કોલાહલ થયો. એટલે બાદશાહ સુધી વાત ગઈ કે બહાર આ ભીડ શાની છે. એટલે કોઈએ કહ્યું કે આપણે પ્રવેશ દ્વારની આગળ હાથ પગ ધોવાની જગ્યા છે, ત્યાં આગળ દિવાલ ઉપર કોઈ પત્ર ચોંટાડ્યું છે અને એમાં ક્યામતનો સમય આવી ગયો છે, ઇમામ મહેદી પ્રગટ થયા છે, એની વાત જણાવી છે. એટલે બાદશાહ એ પત્ર મંગાવે છે. પત્ર મંગાવે છે ને જાતે બધાની વચ્ચે વાંચે છે. કે વાંચી અને બાદશાહને તો ખ્યાલ આવી ગયો કે આ ના છૂટકે મારા સુધી સંદેશો પહોંચાડવા માટે જ આ પ્રયત્ન કર્યો લાગે છે. આ જેમણે પણ આ રૂકો ચોંટાડ્યો હશે એમણે મને મળવા માટે પ્રયત્ન કર્યો જ હશે. અને આ કાર્યભાર શેખ સુલેમાનમાં આવતું હતું. શેખ સુલેમાનના કાર્યભારમાં આવતું હતું કે બાદશાહ સુધી બધાનો સંદેશો પહોંચાડો. પરંતુ બાદશાહે જોયું કે આ રૂકો બહારના ગુલશન ખાના ઉપર ચોંટાડેલો હતો. તેથી એમને શેખ સુલેમાનની કામગીરી ઉપર ખૂબ 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 ગુસ્સો આવ્યો. બાદશાહ એના મોઢા પર જ કહ્યું શેખ સુલેમાનને કે આ રૂકો ચોંટાડનાર વ્યક્તિએ તમને પહેલા અનેક વખત ફરિયાદ કરી હશે, પરંતુ તમે ઈરાદાપૂર્વક મારા સુધી ફરિયાદ આવવા દીધી નથી. તેથી લાગે છે તમે બુદ્ધિવિહીન છો, બુદ્ધુ છો. સરળ ભાષામાં કહીએ તો તમે ગધા હો, ગધા. ગધડા માટે અહીંયા આગળ કોઈ સ્થાન નથી. આ સ્થાન માટે તમે યોગ્યતા ધરાવતા નથી. બહુ જ ફટકાર માર્યો અને એ જ ક્ષણે એમને ફરજમાંથી મુક્ત કર્યા અને એમને સ્થાને શેખ નિજામનું પુત્ર, એનું નામ શેખ અબ્દુલ્લા, એ શેખ અબ્દુલ્લાને નિયુક્ત કરે છે અને સૂચના આપે છે શેખ અબ્દુલ્લાને કે હવે તમે આવતીકાલે જાહેર જનતામાં ઢંઢેરો પીટાવો કે જેમણે પણ આ રૂકો ચોંટાડ્યો છે એને બાદશાહ મળવા માંગે છે અને એ લોકોને પકડીને મારી આગળ લઈને આવો.
હવે અહીંયા આગળ છે ને શેખ અબ્દુલ્લા ની અંદર પણ માનસિકતા એવી જ છે. ભાષાના પાંચે પાંચ પ્રમુખ વ્યક્તિઓ છે એ શેખ અબ્દુલ્લાને સમજાઈ દે છે કે બાદશાહ કહે એમ કરવાનું નથી, આપણે શરીયતને સાચવી રાખવાનું છે. એટલે સૂચના ફેરવી કાઢે છે. બાદશાહના હુકમથી અબ્દુલ્લા જાહેર જનતામાં ઢંઢોરો પીટાવે છે કે જે ફરિયાદી હોય, જો બાદશાહે કહ્યું શું અને ઢંઢેરો કેવો પીટાવે છે, જેને કોઈ પણ ફરિયાદ કરવી હોય એ આવતીકાલે જામા મસ્જિદમાં બાદશાહ આવે ત્યારે પોતાની ફરિયાદ આપી શકે છે. ખરેખર બાદશાહે શું સૂચના આપી હતી? બાદશાહે એવી સૂચના આપી હતી કે આ રૂકો જેણે પણ ચોંટાડ્યો છે તે બાદશાહને શુક્રવારે નમાઝ પડવા આવે ત્યારે સીધા જ મળી શકે છે. પરંતુ કે છે આ પાંચ પ્રમુખ અધિકારીઓ હતા, એમણે શેખ અબ્દુલ્લાને છે ને કડક શબ્દમાં કહ્યું કે ત્યારે અમે કહીએ એ પ્રમાણે ઢંઢેરો કરવાનો છે. એટલે સૂચના ફેરવી કાઢી. સૂચનામાં કહ્યું કે કોઈને પણ જે કંઈ તકલીફ હોય એ કાગળમાં લખી અને બાદશાહને મળવા આવી શકે છે. એટલે બીજે દિવસે જોયું તો એટલી બધી ભીડ, એટલી બધી ભીડ, પગ મૂકવાની જગ્યા ના મળે એટલી બધી ભીડમાં લોકો આવવા લાગ્યા. કારણ કે મફતનું મળતું હોય તો એના માટે પણ તમે જુઓ કેટલા બધી ભીડ હોય. તો બધા જ કંઈ ને કંઈ મારે તકલીફો અને જે કંઈ એમને કામનાઓ હોય, જે વસ્તુની જરૂરિયાત હોય એનું લિસ્ટ લઈને આવવા લાગ્યા. હવે અહીંયા શું થાય છે, એ શુક્રવારનો દિવસ હતો. બાદશાહ જામા મસ્જિદમાં નમાઝ માટે આવે છે અને તેમણે જોયું કે લોકોની ભીડ બહુ છે. હવે મેં તો પેલા ચાર પાંચ વ્યક્તિને બોલાયા હતા, આટલી બધી ભીડ કઈ રીતે થઈ? અને બધા કોઈને કોઈ ફરિયાદ લઈને આવ્યા હતા. લાંબી લાઈન લાગી હતી અને બધા ચિઠ્ઠી પેલા અબ્દુલ્લાને આપે અને એ એક એની પાસે થેલી રાખી હતી, એ થેલી મૂકતો જાય. એની થેલીઓ પણ થેલીઓ ભરાવા લાગી. આ દ્રશ્ય જોઈને બાદશાહ વિચાર કરે છે કે મેં તો પેલા ગુલશન ખાનામાં રૂકો ચોંટાડનાર કોણ હતા એ જાણવા માટે જ આ ઢંઢોરો પીટાવ્યો છે. એ તો કોઈ દેખાતા નથી અને અહીંયા કરતા અર્થ વગરની આટલી બધી ભીડ કેમ ઊભી કરી? બાદશાહ વિચારતો જ રહ્યો. થોડી વાર તો ઉભા રહ્યા ત્યાં આગળ, જોયું, પણ સાચી હકીકત કોઈ દરબારી બાદશાહને કહેતા નથી. અને બાદશાહની પણ તે વખતે કુમતી એવી કે કશું પૂછતા નથી કે ભાઈ તમે શું ઢંઢેરો પીટાવ્યો હતો અને આટલી બધી ભીડ કેમ થઈ? હે, બુદ્ધિ બેર મારી ગઈ હોય ખરા વખતે જ. બાદશાહ પણ કેમ પૂછતા નથી. એટલે બાદશાહને દરબારીઓની ચાલ સમજમાં આવી નહીં. એ બસ પોતાના વિચારોની અંદર જ મનોમંથન કરતા રહ્યા કે હવે શું કરીએ? આટલી બધી ભીડ આવે, એ ભીડમાંથી કઈ રીતે એ લોકોને ઓળખવા? હવે એ ભીડની અંદર લાલદાસજી પણ હતા, કારણ કે શ્રીજીએ લાલદાસજીને કામ સોંપ્યું હતું. લાલદાસજી અને નિર્મલદાસ આ બંને ત્યાં રોકો લઈને આવ્યા હતા. વારંવાર એ બૂમો પાડી પાડીને કહેતા હતા, પણ એમનો અવાજ ક્યાંય અહીં બાદશાહ સુધી આવ્યો નહીં. છેવટે એ કોઈ પણ રીતે ઝડપથી આગળ આવ્યા અને લાલદાસજીએ રોકો શેખ અબ્દુલ્લાને આપ્યો.
શેખ અબ્દુલ્લાએ જ્યારે વાંચ્યું એટલે ખ્યાલ આવી ગયો કે આ તો રૂકાપમાં જે લખ્યું છે એ જ પ્રમાણે આ ચિઠ્ઠીમાં લખ્યું છે અને એ જ આ લોકો છે. હવે ખરેખર અબ્દુલ્લાએ પ્રમાણિકતા જો થી કામ કરતો હોય તો એને તરત જ બાદશાહને જાણ કરવી જોઈએ કે તમે જેમને શોધો છો એ વ્યક્તિ આ છે. પરંતુ એની માનસિકતા જો જુઓ, આ શેખ અબ્દુલ્લાએ એ પત્ર વાંચ્યો અને વાંચી પાછો ફાડી નાખ્યો. વિચાર કરો. અને ફાડીને પાછોનો ડૂચો વાર્યો અને ડૂચો વારીને પાછું છે ને એ પોતાના ખિસ્સામાં કોઈ જોવે ના ને એ રીતે સરકાવી દીધું. અને આ બધું લાલદાસજી જોઈ રહ્યા છે. એની પાછળ બાદશાહ આ બધો તમાશો જોવે છે, આ બધી ભીડને જોઈ રહ્યા છે. હવે લાલદાસજી એટલી બધી ભીડની અંદર પણ લાલદાસજી કહે છે કે ગુલશનખાનામાં રોકો ચોંટાડનાર અમે છીએ. અરે ભાઈ, અમારી લીધે જ બાદશાહે શેખ સુલેમાનને નોકરીમાંથી દૂર કર્યા. તો સુધી માહિતી છે આ શેખ સુલેમાનને નોકરીમાંથી દૂર કર્યા અને એમની જગ્યાએ આ શેખ અબ્દુલ્લા તમને નોકરીએ રાખ્યા છે. એનું કારણ પણ અમે જ છીએ. આ બધું શેખ અબ્દુલ્લા સાંભળે છે, પરંતુ બાદશાહ સુધી આ વાત જવા દેતો નથી. કુરાનની અંદર આ બાબતમાં કહે છે કે જીવોના દિલ ઉપર અજાજીલ અને મન ઉપર ઇબલીસની મહોર લાગેલી છે. તેથી તે સત્યના માર્ગેથી ભટકી જાય છે. અને ખરેખર બિલકુલ સાચી વાત છે. આપણા સંસારની અંદર છે અને આ સંસાર સાથે આપણે સંપર્કમાં કઈ રીતે છે? શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ, આ 5 ઇન્દ્રિયોથી આપણે સંસારના સંપર્કમાં છીએ. અને આપણી અંદર રહેલો જીવ છે, એ જીવ પણ આ સંસારની અંદર એટલો તરબોળ થઈ જાય છે કે એને સ્વરૂપનું ક્યારેય જ્ઞાન થતું નથી. અને એમાં અધુરામ પૂરું આ જે જીવ છે એ જીવ ઉપર અજાજીલ બેસી જાય એટલે સત્યના માર્ગે ના આવવા દે. અને મન ઉપર ઇબલીસ બેસી જાય એટલે મન ક્યારે સત્યનું વિચાર એને ગમે જ નહીં, સત્સંગ ના ગમે. મન ઉપર ઇબલીસ હોય ને સમજવું કે તમને સત્સંગ ગમતો નથી. પરિણામે આખો જન્મારો વ્યર્થ જાય છે. અને આવી વ્યક્તિઓ સત્યના માર્ગેથી ભટકી જાય છે, પોતે ભટકી જાય છે, પોતાના સંપર્કમાં જે આવે એને ભટકાવે છે અને અધોગતિના માર્ગે જતા હોય છે. સુંદર સાતજી, સદગુરુ મહારાજની કૃપાથી આપણા ભલે સંસારની અંદર ગમે તેવો સંસારની અંદર ગમે તે સ્થિતિ હોય તમારી, પણ તેમ છતાં આત્મ તત્વની એકવાર પહેચાન થઈ જાય ને ત્યાર પછી આ સંસાર તમારું કશું જ બગાડી શકતો નથી. એનું એ જ એને જ ભવસાગર કહેવામાં આવે છે. ભવસાગર કહો, મોહસાગર કહો, દરેક વ્યક્તિનો જે ભવસાગર દરેકનો અલગ અલગ હોય છે. આ સંસારના ભવસાગર એટલે શું? તમારા આ સંસારની અંદર વ્યક્તિઓ અને પદાર્થ સાથેનો જે સંબંધ છે અને એની પાછળ જે આપણે દોડ્યા રહીએ છીએ, ફક્ત એનું ચિંતન કરીએ છીએ, તો એ જ ભવસાગર છે. સંસારની અંદર આપણી ફરજ છે, કામ કરવાનું છે, પરંતુ સભાનતા અંદરથી આ જાગૃતિ હોવી જરૂર છે. બેહોશીમાં જીવન જ જીવન, બસ આટલી વાત છે. સંસારના સ્વરૂપને ઓળખવાનું છે, પોતાના સ્વ સ્વરૂપને ઓળખવાનું છે ને એના માટે તારતમવાણી છે. અને આ વસ્તુ એક વાર ઓળખાણ થઈ જાય ને પછી જતી નથી. તો એના માટે અહીંયા કહ્યું છે કે આવી વ્યક્તિઓ જે છે ને
સત્યના માર્ગેથી ભટકી જાય છે. હવે આ બાજુ અચાનક બાદશાહ ને વિચાર થયો કે આવી ભીડમાંથી કઈ તો હું શોધીશ. એ પણ કંટાળી જાય છે અને પોતાની ઘોડાના જે ઘોડો હતો એને લગામ ખેંચીએ. અને લગામ ખેંચી એટલે ઘોડો ત્યાંથી ચાલતો થયો. એ ઘોડા પર સવાર થઈને ત્યાંથી ચાલતા જાય છે. ઘોડાને વધારે ચાબુક મારે છે એટલે ઘોડો વધારે ઝડપથી ચાલતો થાય છે. ઘોડો ઝડપથી ચાલે એટલે પાછળ ધૂળ ઉડતી જાય છે. પાછળ ધૂળ ઉડે છે, ઘોડો જાય છે. બાદશાહ જઈ રહ્યો છે. હવે લાલદાસજીને ખબર પડે છે કે બાદશાહ તો આ ચાલ્યા, આ જેમને મળવા માટે અમે અહીંયા આગળ આવ્યા છીએ એ બાદશાહ તો આ ઘોડા પર જઈ રહ્યો છે. એટલે બાદશાહ ની પાછળ પાછળ લાલદાસજી પણ દોડે છે. જો સંપૂર્ણ પ્રયત્ન કર્યો છે, પ્રયત્નમાં સહેજ પણ ખામી આવવા દીધી નથી. પાછળ દોડે છે, બૂમો પાડતા જાય ને દોડતા જાય છે. પરંતુ ઘોડો છે, ઘોડાની કેટલી ઝડપ હોય, એ ઘોડો આગળ નીકળી જાય છે. લાલદાસજી દોડતા દોડતા બૂમો પાડતા રહે છે, બાદશાહ ઉભા રહો, બાદશાહ ઉભા રહો. તમે જે કારણથી આ ઢંઢોરો પીટાવ્યો હતો એ વ્યક્તિ અમે છીએ, રૂકો અમે ચોંટાડ્યો હતો, તમે અમને મળવા માંગો છો. શેખ સુલેમાન અમારી વાત સાંભળતા, હવે એમને એમ થાય છે કે ભાઈ શેખ સુલેમાન હતો એ તો અમારી વાત તો સાંભળતો હતો ને, પણ આ જે નવો વ્યક્તિ શેખ અબ્દુલ્લા તમે જેને મૂક્યો છે એ તો વ્યક્તિ વાત પણ નહીં સાંભળતો. તો કયો વ્યક્તિ હતો ને, એનાથી સારો વ્યક્તિ મૂકવાનો હોય તો એનાથી પણ ખરાબ વ્યક્તિ મૂક્યો છે અહીંયા આગળ. અને આ વ્યક્તિ અમારો રૂપકો ફાડી નાખીને અને ખિસ્સામાં સંતાડી દીધો છે. એટલે લાલદાસજી કહે છે શેખ સુલેમાન તો દજ્જાલ હતો, પણ આ અબ્દુલ્લા છે ને એ તો મહાદજ્જાલ છે. પણ બાદશાહ દૂર દૂર જતા રહ્યા. લાલદાસજી ઘરે આવે છે અને તે વખતે શ્રીજીને પત્ર લખે છે, કારણ કે પોતાની મનોવ્યથા, પોતાની લાગણી વ્યક્ત કરવા માટેનું એક સાધન છે કે તમારી અંદર જે કે ભાવ છે એ પત્રની અંદર લખી દો. અને લાલદાસજી થી ઉપર કોણ? લાલદાસજી શ્રીજી, જે કઈ મનોવ્યથા હોય એ બધું શ્રીજીને જ કહેવાનું. એટલે શ્રીજીને પત્ર લખે છે, હે ધામધણીજી, ઔરંગઝેબને સંદેશો પહોંચાડવા માટે અમે કોઈ જ કમી રાખી ન હતી. સંપૂર્ણ પ્રયત્ન કર્યો છે. અમે આ કટ્ટરપંથી મુસલમાનોને છોડવાના નથી. જો હવે સંકલ્પ લે છે લાલદાસજી પણ, અમારી સાથે આવો આવો અન્યાય કરવાનો. અમે સાચા માર્ગે જઈ રહ્યા છે, અમે સાચો સંદેશો બાદશાહને આપવા માંગીએ છીએ. અને આ કટ્ટરપંથી મુસલમાનો અમને કોઈ સહકાર જ નથી આપતા. અમે આ કટ્ટરપંથી મુસલમાનોને ક્યારેય છોડવાના નથી. જો સુંદરસાજી તે વખતે જે સંકલ્પ રાખ્યો હતો લાલદાસજી, એ સંકલ્પ આપણે દોહરાવવાનો છે. આપણા મસ્તક ઉપર ધામધનજીના આશીર્વાદ છે, ડર કોનો? તે વખતે પણ સુંદરસાજીએ ડર રાખ્યો નથી અને અત્યારે પણ આપણે કશો ડર રાખવાનો નથી.
તો અહીં કહે છે કે આપણા મસ્તક ઉપર ધામ ધરીના આશીર્વાદ છે, અને એ જ આપણને પ્રેરણા આપે છે, એ આપણને શક્તિ આપે છે, એ આપણને દિશા આપે છે. એટલે અમને કોઈ પણ જાતની ચિંતા નથી. અને આપણે એ જ જે આપણને વિતક વાણીથી જે આપણને બોધ મળે છે, એ બોધ આપણે લેવાનો છે. અને આપણા હાથમાં જે જાગરીની મશાલ છે ને, એ ક્યારેય છોડવાની નથી. જાગરીની જે મશાલ છે એ આપણા અત્યારે હાથમાં છે, એની સતત એની અંદર ઈંધણ નાખતા રહેવાનું છે. એમાં પ્રેમરૂપી ઈંધણ સતત આપણે નાખતા રહીએ. અને ધામધણીજીનો આદેશ છે, અને આપણું આ કાર્ય છે. આપણો આ જે આપણી ફરજ છે, ફરજના ભાગરૂપે આપણે પણ અત્યારે આ જાગરણનું કાર્ય જ્યાં થતું હોય ત્યાં સહકાર આપવાનો છે, અને આપણે પણ ભેગા મળી અને આ કાર્ય કરવાનું છે. અત્યારે ગામડે ગામડેથી સુંદર સાથ ના, પણ એ અંદર પણ આવી સંકલ્પનાની ભાવનાઓ થતી હોય છે. નજીકના પણ એક બે ગામમાંથી સુંદર સાથ ને એવો ભાવ વ્યક્ત કરે છે કે ગુરુજી, આપ અમને પ્રેરણા આપો, આપ અમને આશીર્વાદ આપો. અમે પણ અમારા ગામની અંદર આવું કંઈક કરવા માંગીએ છીએ, એક મંદિર બનાવવા માંગીએ છીએ. અને એ મંદિરની અંદર યુગલ સ્વરૂપ શ્રી રાજ અષ્ટપહરની સેવા પૂજા થાય, અને જે ગામના સમગ્ર જે બાળકો છે એ બાળકોને આપણું જે જ્ઞાન છે એ જ્ઞાનનો લાભ મળે. અને એના માટે અમે બધું જ કરી શકવા તૈયાર છે. તમે કહેશો એ પ્રમાણે અમે સંપૂર્ણ સહકાર આપીએ. બસ આપના આશીર્વાદ જોઈએ. આવો ભાવ ધરાવનારા સુંદર સાથની ખોટ નથી. શ્રી રાજ્ય મહારાજની કૃપાથી, સદગુરુ મહારાજની કૃપાથી એ તમામ સુંદર સાથની મનોકામના પૂર્ણ થશે. એટલે કે છે અહીં આપણે આપણી તરફ અંગુલી નિર્દેશ કરીને આપણી રહેણી કરણીમાં સુધારો કરવાનો છે. આપણે ચિંતાની અગ્નિને બદલે મીઠી વિરહની અગ્નિ પસંદ કરવાની છે. મોટે ભાગે આપણું જીવન છે ને ચિંતામાં પસાર થતું હોય છે. અને આપણે હંમેશા એવું વિચારીએ છીએ કે મારી પાસે આટલી વસ્તુ આવી જાય, મને આ પોઝિશન મળી જાય, પછી હું સુખી. પરંતુ જ્યારે એ વસ્તુ મળી જાય, એટલી સંપત્તિ મળે, એ પોઝિશન મળે, તે વખત તમે વિચાર કરજો, તે વખતે શું તમે સંતોષ છો? એનો સુખનો અનુભવ કરો છો? ના. એ જગ્યા આવ્યા પછી પાછી તમારી તૃષ્ણા વધતી જાય છે, કામનાઓ વધતી જાય છે. ના, હજુ મારે આટલું જોઈએ, હજુ મારે આ પોઝિશન જોઈએ. કામનાઓ વધતી જ જાય છે. અને કામનાઓ પાછળ દોડવામાં શું થાય? સુખનો અનુભવ આપણે કરતા નથી. અને આપણું અમૂલ્ય જીવન બસ આ કામ, ક્રોધ, લોભ, મદ, મોહ એની અંદર જ પસાર થાય. અને આ જીવનનું જે માનવ જીવનનું જે સાર તત્વ છે, આત્મ તત્વ સમજવું, સ્વ સ્વરૂપની ઓળખ કરવી, એ બાકી રહી જાય છે. કોરા ને કોરા રહી જઈએ છે. બસ પછી જ્યારે સમય આવશે તે વખતે આ દેહ ત્યાગ કરવાનું થશે, તે વખતે 1 મિનિટ પણ વધારે મળતી નથી. તે વખતે ઘણા બધા આપણે કાલાવાલા કરીએ કે ભાઈ અમને 1 કલાક આપો, 1 કલાક પણ મળે નહીં. એટલે આપણે અત્યારે જ જાગવાની ક્રિયા કરવાની છે. બસ જાગી જવાનું, પોતાના સ્વ સ્વરૂપની ઓળખ કરવાની છે, અને એ જીવન જીવવાનું છે. એને બદલે આપણે ચિંતાઓ કરીએ છીએ, ચિંતાની અગ્નિની અંદર સળગ્યા કરીએ છીએ, પણ એને બદલે રાજ્યનો વિરહની અગ્નિ પસંદ કરવાની છે. ક્યારેક એવું પણ જોવા મળે છે કે સામાન્ય વિવેક બુદ્ધિનો છોંટો હોય ને આપણે બહુ મોટી મોટી વાતો કરતા હોઈએ, નિર્બુદ્ધિની વાતો કરતા હોઈએ,
પરંતુ સામાન્ય વિવેક બુદ્ધિ હોતી નથી. એ પણ સુંદરસાજી યોગ્ય નથી. ધામધણજી હવે આપના આદેશથી, જો હવે લાલદાસજી બહુ સખત થયા છે, હવે અમને આદેશ આપો. આ જે સરાતોરા એટલે આ જે મુસલમાનોનું જે શરિયત સામેનું અમારું યુદ્ધ છે ને, પૂરેપૂરું યુદ્ધ થશે. અમે પાછા પડવાના નથી. અને અમે કોઈ પણ રીતે બાદશાહ સુધી સંદેશો પહોંચાડીશું. અમે ધર્મ યુદ્ધમાં જઈ રહ્યા છીએ. અને ધામધણજી, આપ પણ આપણા નિવાસ સ્થાને સાવધાનીપૂર્વક રહેજો. આખા બ્રહ્માંડમાં અસરાફીલ અને જબરાઈલ આ બંનેનો પહેરો રાખેલ છે. જો આ બંને ફેરસ્તા છે, જ્યાં જ્યાં બ્રહ્મ સૃષ્ટિ છે એમના પહેરાની અંદર, એની સુરક્ષાની અંદર આ બંને છે ફેરસ્તા, અસરાફીલ ને જબરાઈલ. આપના ચરણ કમળને અમે અમારા હૃદયમાં સ્થાન આપ્યું છે. જો લાલદાસજીના એક એક શબ્દો, અમારા હૃદયની અંદર આપના ચરણ કમળ છે. અમે કશાયથી ડરતા નથી. આપ સર્વશક્તિમાન છો, આપ સચ્ચિદાનંદ પરમાત્મા છો. આપની છત્રછાયા પ્રત્યેક પળ અમારી ઉપર છે. અમારી આ જ્ઞાન રૂપી તલવાર છે ને, એ તલવારથી અમે અજ્ઞાનતાનો નાશ કરીશું. એ આગળ આ લાલદાસજી શું કહે છે? આ પાંચ તત્વના બનેલ જે શરીર છે એના હાથે યુદ્ધ નથી, પણ લોકોના માનસની અંદર જે અજ્ઞાનતા ભરેલી છે એ અજ્ઞાનતાનો નાશ કરવાનો કહે છે. જ્ઞાન રૂપી તલવારથી આ લોકોની અજ્ઞાનતાનો નાશ કરીશું. આપણા સનાતન ધર્મ, આ તારતમ વાણી આ વાત શીખવે છે. સાચું સુખ એમાં છે. સાચું સુખ સાચા જ્ઞાનની અંદર છે. સામાન્ય રીતે ધર્મની અંદર શું જોવા મળે? એમ કે છે કે ઇનિશિયલી એવરીથિંગ ઇઝ ઇમ્પોર્ટન્ટ, બટ ઇટ ઇઝ અપ ટુ સર્ટેન એક્સટેન્ટ. ધર્મની અંદર હોય કે કોઈ પણ બાબતની અંદર હોય, શરૂઆતની અંદર કેટલીક વખત આપણે, જેમ કે બાળકો છે, બાળકો શરૂઆતની અંદર ભણવા બેસે તો એના માટે આ પ્રલોભન કરી આપીએ કે ભાઈ તું આટલું આ પાઠ તૈયાર કરું ને, ભાઈ તને આ ચોકલેટ મળશે, તારું રિઝલ્ટ સરસ આવશે તો તને હું આ લઈ આપીશ. શરૂઆતની અંદર હોય. પરંતુ જ્યારે એ સમજદાર થાય તે પછી આ બધી પ્રલોભનો પડતો નથી. એને પોતાનું જે ધ્યેય છે દેખાય છે અને પોતાના ધ્યેયના રસ્તે પુરુષાર્થ કરવા માંડી પડે છે. એ રીતે શરૂઆતમાં ધર્મના બાહ્ય દેખાવનું મહત્વ રહે છે. બાહ્ય દેખાવ જે છે, આપણે જે પ્રસંગો કરીએ છીએ, સુંદર સાથના આકર્ષવા માટે પણ ઘણું બધું આપણે કરતા હોઈએ છીએ, પરંતુ એ બાહ્ય દેખાવ જ છે. પરંતુ કાયમ આપણે બાહ્ય દેખાવમાં જ રહેવાનું? આ વાત બહુ સમજવા જેવી છે કે કોઈ પણ રીતે મોટો સમૂહ ભેગો કરીએ, મોટા સમૂહની અંદર શોભાયાત્રા કરીએ, એ બહુ આનંદની વાત છે. પણ એનાથી આગળ જવાનું છે કે નહીં? ત્યારબાદ આપણે આંતરિક આધ્યાત્મમાં પ્રવેશ કરવાનો છે. સાચા અર્થની અંદર જે તે વ્યક્તિ છે એની અંદર આધ્યાત્મિક જ્ઞાનનો પ્રવેશ થાય. એના માટે આપણે પ્રયત્નશીલ રહેવાનું છે. તારતમ વાણીનો આપણી ઉપર અનુભવ કરવાનો છે. તારતમ વાણીને આપણે સેવા પૂજા કરીએ, બહુ જ જરૂરી છે. પરંતુ એની સાથે સાથે એ તારતમ વાણીનું મનન મંથન કરી એને સમજીએ અને આત્મસાત કરી જીવનમાં ઉતારીએ તો આપણામાં રૂપાંતર થશે. બાકીના વર્ષો નીકળી જશે. આપણે ત્યાંના ત્યાં જ છીએ. આ સમજવાની વાત છે. કારણ કે આપણો મૂળભૂત હેતુ શું? રૂપાંતરણ કરવાનું છે. 1 વર્ષ પહેલા હું આવો હતો, હવે 1 વર્ષ પછી મારામાં કઈ ફેરફાર થયો છે ખરો? કે ત્યાં ને ત્યાં છું કે ઉપરથી પાછા નીચે ગયો છું? આ બહુ સમજવાની વાત છે. અને સ્વઅવલોકનથી જ આ ખબર પડે આપણને.
સુંદર સાથજીને શુદ્ધ પ્રેમ કરવાથી આપણી પાસે જે સુંદર સાથ છે એને સાચા દિલથી પ્રેમ કરો. સુંદર સાથને સાચા દિલથી પ્રેમ કરીએ ને તો આપણને ધામ ધણજી ખૂબ 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 સરળતાથી પ્રાપ્ત થાય છે. લાલદાસજી પત્ર લખીને કાનજીભાઈ દ્વારા, લાલદાસજી આજે પત્ર લખે છે અને કાનજીભાઈને આપે છે, અને કાનજીભાઈ આ પત્ર દ્વારા સંદેશો શ્રીજી સુધી પહોંચાડવાની સેવા આપે છે. ના પત્રની અંદર દરેક બાબત જણાવી દીધી છે. અહીંયા આગળ કહે છે જોશની સાથે હોશના પણ દર્શન થાય છે. સુંદર સાથજી આ ધાર્મિક ક્ષેત્રમાં જાગરણના કાર્યની અંદર જોશની સાથે હોશ હોવો ખૂબ ખૂબ જરૂરી છે. જોશ છે પરંતુ હોશ ના હોય ને તો એમાં કઈ બરકત આવશે નહીં. હોશ છે પણ જોશ નથી, કોઈને કશું કરવું નથી. કોઈ કાર્ય કરવા માટે જોશ પણ જોઈએ અને કઈ દિશામાં આપણે કાર્ય કરવું છે એની સમજ, એટલે કે હોશના પણ દર્શન થવા જોઈએ. શ્રી લાલદાસજીનો પત્ર વાંચીને શ્રીજી તરત જ કાનજીભાઈને પત્ર લખીને આપે છે અને પત્રમાં શ્રીજી લખે છે કે તમે બિલકુલ વ્યાકુળ થશો નહીં. બહુ સરસ રીતે પત્ર, કારણ કે શ્રીજી પોતાના આ આત્માઓ છે પરમધામની બ્રહ્માંગનાઓ કેટલી બધી ચાહે, લાડલિયા લાહુત કી, એ બ્રહ્માંગનાઓ માટે પત્રો લખે તો કેટલો બધો ભાવનાની ભીંજાશ હોય એની અંદર. સહેજ પણ તમે ચિંતા કરશો નહીં, સહેજ પણ વ્યાકુળ થશો નહીં. બહુ જ ધૈર્ય રાખીને કામ કરજો. મારા આશીર્વાદ તો તમારી સાથે છે જ, પરંતુ હું પણ વહેલી તકે આપને મળવા માટે આવીશ અને આવી રહ્યો છું. હવે હું ટૂંક સમયમાં તમને મળવા આવી રહ્યો છું. જો શ્રીજી કેટલો બધો પ્રેમ કરે છે, સુંદર સાથે સાથે ને સાથે રહે છે. કાનજીભાઈ દિલ્હીમાં સુંદર સાથજીને આ શ્રીજીનો પત્ર આપ્યો. બધા સુંદર સાથ ભેગા થયા, સુંદર સાથે વાંચીને સંભળાયો. બધા સુંદર સાથ ખૂબ 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 આનંદ થયો અને શ્રીજીના આવવાની રાહ જોવા લાગ્યા. અહીં આગળ શ્રીજીનું જ્ઞાનમય કલેવર અને ઈશ્કમય કલેવર બહુ સુંદર છે. શ્રીજી મહામતી સ્વામી શ્રી પ્રાણનાથજી, એ જે એમના દ્વારા જ એમની અંદર રહેલી ઇન્દ્રાવતી બ્રહ્માંગના, એમના દ્વારા જ આ તારતમ વાણીનું અવતરણ થઈ રહ્યું છે. એ જે જ્ઞાન છે એને જ્ઞાનમય કલેવર કહીશું. કેટલા જ્ઞાનમય કલેવર છે, કેટલા સુશોભિત છે, કેટલા સુંદર લાગે છે. અને શ્રીજી જ્યારે ચર્ચા કરે ત્યારે એમની વાણીની અંદર કેટલો બધો ઈશ્ક હોય છે. એમના હૃદય સાગર સમાન જે પ્રેમ છલકાય છે, તો એમનું ઈશ્કમય કલેવર પણ ખૂબ ખૂબ સુંદર છે. સુંદર સાથ એમના જ્યારે સાષ્ટાંગ દંડવત પ્રણામ કરે, એમના જ્યારે શ્રીજીના દર્શન કરે ને, અને એમાં જ સંપૂર્ણ એમને જે મેળવવું હોય બધું પ્રાપ્ત થઈ જાય, એવા શ્રીજીના દર્શન છે. આ શ્રીજીની રાહ જોવે છે સુંદર સાથ કે ધામધણજી ક્યારે આવે, ત્યારે અમે એમના ચરણનો સ્પર્શ કરીએ. અને ચરણનો સ્પર્શ કરે ને એટલે સુંદર સાથની એટલી શીતળતા લાગે, ઓહો, સંસારના તમામ દુઃખ દર્દ દૂર થઈ જાય. આ શ્રદ્ધાની વાત છે. આપણે પણ જ્યારે સાચા હૃદયથી, ખૂબ જ શ્રદ્ધાથી આપણા સદગુરુ મહારાજના ચરણનો સ્પર્શ કરીએ ને તે વખત અનુભવ કરજો. એ જે આધ્યાત્મિક શાંતિ છે ને, આ દુનિયાની કોઈ પણ સંપત્તિ તમને આપી શકે નહીં. સુંદર સાથજી, આપણે તારતમ મંત્ર લેવાનો છે ને તારતમ મંત્ર લીધા પછી
અગત્યનું કાર્ય એ છે કે આપણે સતત પોતાનું અવલોકન કરવાનું છે. આપણે બીજાનું અવલોકન કરીએ છીએ. તકલીફ અહીંયા આગળ છે. બીજાનું અવલોકન નથી કરવાનું. આ ક્યામતના જે 7 લક્ષણો છે, એમ દાભ, તૂલ, અર્જ, જે જાનવરની વાત કરી છે, કે ક્યામતના જે સમયની અંદર આવા આવા લોકો હશે, બાહ્ય મનુષ્યને દેખાવ, પરંતુ અંદર બધા જાનવરના લક્ષણો હશે. બધા જાનવરના લક્ષણોનું વર્ણન કર્યું છે એની અંદર. એ ક્યારે ખબર પડે? એ આપણે પોતાની અંદર સતત પોતાનું અવલોકન કરીએ તો જ ખબર પડે. અને એમાં જે કંઈ નકારાત્મક હોય એને દૂર કરી, એને દૂર કરવાનું, બીજું કંઈ નહીં. આ નકારાત્મક વસ્તુ છે, દૂર કરો. આ અડચણરૂપ છે, એની જરૂર જ નથી. અને એ આપણા હાથની વાત છે. બરાબર. એ દૂર કરવું બીજું કોઈને દૂર કરી શકે? આપણી અંદર રહેલી નકારાત્મક જે છે એ બાબતો આપણે જ દૂર કરી શકીએ. અને એના માટે આપણે પોતાનું અવલોકન કરવું પડે. અને એ અવલોકન કરીએ, નકારાત્મકતા દૂર થાય એટલે ધીરે 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 આપણે જે રાજ્યની મહેર છે આપણી ઉપર વધ્યા જ કરે. સદગુરુ મહારાજની જે કૃપા છે એ વરસતી જ રહે, વધારે વર્ષે. અનુભવ થાય સદગુરુ મહારાજની કૃપા તો સતત જ વર્ષા કરે છે. પરંતુ આપણું પાત્ર ઊંધું હોવાથી એ ભરાતું નથી. આપણું પાત્ર જે છે સીધું રાખવાનું. બરાબર. કોઈ પણ પાલું છે ઊંધો રાખો તમે, પાણી ક્યાંથી આવે? પણ પાલું સીધું રાખીએ તો જ એની અંદર વરસાદનું પાણી આવે ને ભરાય. એમ આપણું જે પાત્ર છે હંમેશા સીધું જ રાખવાનું છે. અંદરથી નકારાત્મક બાબતો હોય એ બધી દૂર રાખવાની. અને સતત સમર્પિત ભાવથી આપણે આ આધ્યાત્મિક ચર્ચા છે એ સાંભળવાની, સમજવાની, જીવનમાં ઉતારવાની. અને આપણું જે જીવન છે એ પ્રમાણે આપણે જીવવાનું. અને એ પ્રકારના જીવનની અંદર પણ એક મોજ છે, એક મજા છે. અને એવી અવસ્થા પ્રાપ્ત થાય કે આપણી ઉપર સતત સદગુરુ મહારાજની મહેર થતી હોય એવો અનુભવ થાય. અને આપણે સતત મહેરની સેનામાં રહેવાનું છે. અને કુદરતી રીતે આપણે મહેરની સેનામાં જ છીએ. તમે ગમે ત્યાં બેઠા હોય, આપણે હકારાત્મક વિચાર કરીએ, સદગુરુ પ્રત્યે સચ્ચી શ્રદ્ધા રાખીએ, સમર્પિત ભાવ રાખીએ અને તારતમનો જાપ કરીએ, તો બધા સંસારના કાર્યો તો બધા એની જાતે થતા જ રહેશે. તમે જોજો, બહુ સરળતાથી બધા તમને ઘર કાર્યો લાગતા હોય ને એ બહુ સરળતાથી થઈ જશે. અને જીવન જીવવાનો સાચો આનંદ આપણને પ્રાપ્ત થાય છે. તારતમ વાણી જે છે એ આપણે સમજવાની છે. અને વિતક જે છે, વિતક સાહેબ એ ખરેખર આપણને બોધ આપે છે. દરેક જે ઘટના છે એ ઘટનાની અંદર કઈ ને કઈ આપણને બોધ મળે છે. તો સુંદર સાહેબજી, આપણે પણ આપણું આ જાગરણનું કાર્ય છે, જે તે સ્થિતિમાં આપણે છે ત્યાંથી આગળ જવા માટે આપણે પ્રયત્ન કરવાનો છે. જે સુંદર સાહેબના મનની અંદર આવા શુભ વિચારો આવે છે કે ના, અમારે પણ અમારા ગામની અંદર આ રીતે જાગણી થાય, એના માટે અમે બધું જ કરવા માટે કટિબદ્ધ છીએ. અમે સંકલ્પ લીધો છે. બસ અમને આશીર્વાદની જરૂર છે. અમને દિશા બતાવો. એવા જે સુંદર સાથ છે એ સુંદર સાથના ચરણોમાં પણ કોટી કોટી પ્રણામ. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી જય. સદગુરુ મહારાજ કી જય. કૃષ્ણ કનૈયા લાલ કી જય. પ્રણામ સુંદર સાજી. સુંદર સાજીના ચરણોમાં મારા કોટાન કોટી પ્રણામે.